સુરતની શાન ડાયમંડ બુર્સને ધમધમતું કરવાનો પ્રયાસ। ડાયમંડ બુર્સ કમિટીએ મિની બજારના વેપારી સાથે બેઠક કરી અને ડાયમંડ બુર્સને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નાના વેપારી ડાયમંડ બુર્સમાં ટ્રેડિંગ કરી શકે એ હેતુથી 152 કેબિન પણ તૈયાર કરવામાં આવી રહી છે અને 15મી જાન્યુઆરી સુધીમાં આ કેબિનો જે તે ટ્રેડર્સને અલોટ કરવામાં આવશે। મિની બજારના હીરા વેપારીઓએ પણ નિર્ણય કર્યો કે 15મી જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં પોતાની ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ કરી દેશે। ડાયમંડ બુર્સ જેને ફરીથી ધબકતું કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફેબ્રુઆરી સુધીમાં તમામ શોરૂમ્સ દુકાનો ત્યાં ખુલી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરતની શાન ડાયમંડ બુર્સને ધમધમતું કરવાનો પ્રયાસ। ડાયમંડ બુર્સ કમિટીએ મિની બજારના વેપારી સાથે બેઠક કરી અને ડાયમંડ બુર્સને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નાના વેપારી ડાયમંડ બુર્સમાં ટ્રેડિંગ કરી શકે એ હેતુથી 152 કેબિન પણ તૈયાર કરવામાં આવી રહી છે અને 15મી જાન્યુઆરી સુધીમાં આ કેબિનો જે તે ટ્રેડર્સને અલોટ કરવામાં આવશે। મિની બજારના હીરા વેપારીઓએ પણ નિર્ણય કર્યો કે 15મી જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં પોતાની ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ કરી દેશે। ડાયમંડ બુર્સ જેને ફરીથી ધબકતું કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફેબ્રુઆરી સુધીમાં તમામ શોરૂમ્સ દુકાનો ત્યાં ખુલી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।